નમસ્કાર મિત્રો, ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો જે વિડીયો છે એ આધાર કાર્ડને સંબંધિત છે। આ જે વિડીયો છે તે 3 ભાગમાં વહેંચવામાં આવશે, જેમાં ફર્સ્ટ ભાગ રહેશે જેમાં આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે માહિતી આપવામાં આવશે। ત્યારબાદ છે બીજો ભાગ, જે બીજા ભાગમાં તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ છે તમે સરળતાથી ચેક કરી શકો છો। ત્યાર પછી જે ત્રીજા ભાગમાં તમે આધાર કાર્ડને કેવી રીતે ઓર્ડર કરી શકો છો, એટલે કે જે તમારે પીવીસી કાર્ડ જે હોય છે તમે ઘર બેઠા કેવી રીતે મંગાવી શકો છો, ઓર્ડર કરી શકો છો, તેના વિશે રહેશે। ઓકે, આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ પર માય આધાર વેબસાઇટ ઓપન કરવી પડશે। ગેટ આધાર પર ક્લિક કર્યા બાદ તમારે સ્ક્રોલ કરવાનું રહેશે, જેમાં ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાનું રહેશે। ડાઉનલોડ આધાર પર ક્લિક કર્યા બાદ આધાર કાર્ડ તમે 3 રીતે ડાઉનલોડ કરી શકો છો। જે પહેલો ઓપ્શન છે આધાર કાર્ડ નંબર દ્વારા, સેકન્ડ છે એનરોલમેન્ટ આઈડી દ્વારા। એનરોલમેન્ટ આઈડી જ્યારે તમે આધાર કાર્ડ નવું બનાવી રહ્યા છો કાં તો તે આધાર કાર્ડમાં સુધારો કરી રહ્યા છો તો આધાર કેન્દ્ર દ્વારા તે એનરોલમેન્ટ આઈડી તમને આપવામાં આવે। ત્યાર પછી થર્ડ ઓપ્શન છે વર્ચ્યુઅલ આઈડી દ્વારા, જે તમારા 16 ડિજિટની હોય છે, જેના દ્વારા પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તમારી પાસે જે ડિટેલ અવેલેબલ છે એ એન્ટર કર્યા બાદ તમારે કેપ્ચર ફિલ કરવાની છે। ત્યારબાદ તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કર્યા બાદ તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તેના પર એક ઓટીપી આવે છે। આ ઓટીપી એન્ટર કર્યા બાદ ઓટોમેટિક પીડીએફ ડાઉનલોડ, આ પીડીએફ માં તમારે સૌપ્રથમ પાસવર્ડ માંગે છે, જે પાસવર્ડ દરેક માટે કોમન રહેશે। જે તમારા આધાર કાર્ડમાં ફર્સ્ટ 4 ડિજિટ છે જે કેપિટલમાં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ જે તમારી ડેટ ઓફ બર્થ છે તેને ડેટ ઓફ યર એન્ટર કરવાનું રહેશે। આ રીતે તમે સરળતાથી આધાર કાર્ડની ઓરિજિનલ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।